जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આજે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। 15મું પ્રકરણ ઇકોનોમિક્સનું પ્રથમ પ્રકરણ આર્થિક વિકાસ। મિત્રો, ખૂબ જબરજસ્ત પ્રસ્તાવના અહીં આપી છે કે પ્રત્યેક વ્યક્તિનું પ્રત્યેક સવાર એ કંઈક જ અલગ જ હોય। દરેક વ્યક્તિ સવારમાં જ્યારે ઉઠે છે ત્યારે એનો દિવસ અલગ હોય છે। દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જે ખૂબ વૈભવી જિંદગી જીવે છે, તેમની પાસે ભૌતિક સુખ સગવડના સાધનોની કોઈ કમી નથી। ધનાઢ્ય વ્યક્તિઓ છે જેમને ભૌતિક સાધનોના સંદર્ભે કોઈ પ્રશ્ન જ નથી। જ્યારે વિશ્વમાં કેટલાક લોકો એવા પણ છે કે જે સવારે ઉઠે છે ત્યારે એની સામે અનેક પ્રશ્નો છે। આજીવિકાના પ્રશ્નો છે, પોતાના ભરણ પોષણના પ્રશ્નો છે, પોતાના સંતાનોની ચિંતા છે। આવી અનેકવિધ સમસ્યાઓ સાથે એના સવારની શરૂઆત થાય છે। એક બાજુએ જગતમાં ધનાઢ્ય લોકો છે, સુખી સંપન્ન અને ભૌતિક સુખ સગવડથી સજ્જ પરિવારો છે। બીજી બાજુ વંચિતો છે જે કેટલીક પાયાની જરૂરતોથી પણ વંચિત છે। રોટી કપડાં મકાન જેવી એક સામાન્ય પાયાની ગણી શકાય એવી જરૂરતો સંતોષવામાં પણ એમને ફાફા છે। આપણે પ્રશ્ન એ થાય કે આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થતું હશે, કેવી રીતે આ પરિસ્થિતિઓ ઉદ્ભવતી હશે। પૂરા વિશ્વમાં આ સમસ્યા છે, અછતનો પ્રશ્ન છે, અભાવનો પ્રશ્ન છે। તો આ સમસ્યાઓનું જે નિરાકરણ છે, આવી પરિસ્થિતિઓના ઉકેલ છે અને એ ઉકેલ આર્થિક વિકાસ છે। આપણે આર્થિક વિકાસને સમજવાનો પ્રયાસ કરીએ। આર્થિક વિકાસ એટલે શું? મિત્રો, આર્થિક વિકાસ એ આમ તો અર્થતંત્રમાં આવતી વૃદ્ધિ છે। એટલે માત્ર આર્થિક વૃદ્ધિ જ આર્થિક વિકાસ છે એવું નથી। દુનિયાના તમામ દેશ પોતાના રાષ્ટ્રના આર્થિક ઉન્નતિ માટે, વિકાસ માટે પ્રયત્નશીલ હોય છે। દરેક દેશ એ પ્રયાસ કરી રહ્યું છે કે પોતાનો દેશ આર્થિક રીતે વિકાસ સાધે, એ માટે સતત પ્રયત્નશીલ હોય છે। એ આર્થિક વિકાસ એ જ માત્ર વિકાસ નથી, પરંતુ આર્થિક વિકાસ એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। આર્થિક વિકાસ અનેક પ્રકારની સામાજિક પ્રક્રિયાઓ છે। એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓ એટલે આર્થિક વિકાસ। 3 બાબત મહત્વપૂર્ણ છે। નંબર 1, રાષ્ટ્રની આવકમાં વધારો। એટલે પહેલી વાત છે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો। આ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે સ્વાભાવિકપણે દેશની માથાદીઠ આવક વધે।
અને માથાદીઠ આવકમાં વધારો થાય એટલે દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો આવે. આ ત્રણ મહત્વપૂર્ણ બાબતો છે જે આર્થિક વિકાસ જેના ઉપર નિર્ભર છે. દેશની કુલ આવક વધે, એ કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક, એ કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગો એટલે જે મળે એને માથાદીઠ આવક કહેવાય, પર હેડ ઇન્કમ. આ માથાદીઠ આવકમાં વધારો થાય, જેમ જેમ આવક વધશે એમ લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે. આપણે જાણીએ છીએ કે કોઈ એક પરિવાર હોય અને એ પરિવારમાં જે મર્યાદિત આવક હોય 20-25 હજાર, એની જગ્યાએ 50,000 થઈ જાય તો સ્વાભાવિકપણે એ પરિવારમાં આપણને આવકને કારણે એ લોકોના જીવનમાં તફાવત જોવા મળે છે. એ લોકોનું જીવન ધોરણ સુધરે. તો એ બદલાયેલું જીવન ધોરણ એ આર્થિક વિકાસ છે. આમ આર્થિક વિકાસ એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. લોકોના જીવન ધોરણમાં આવતો બદલાવ, કેટલા પ્રમાણમાં નાણાં આવે છે એ મહત્ત્વનું નથી, પરંતુ એ નાણાંનો કેવી રીતે ઉપયોગ થાય છે એ મહત્ત્વનું છે. એટલે આર્થિક વિકાસ ક્યારે સંભવે તો કે કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. કુલ રાષ્ટ્રીય આવકમાં વધે એટલે કુલ રાષ્ટ્રીય આવક, આ માથાદીઠ આવકની સૂત્રના સ્વરૂપમાં આવી રીતે લખી શકાય: માથાદીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક અને એને દેશની કુલ વસ્તી વડે ભાગો, જે મળે એને પર હેડ ઇન્કમ કહેવાય. આ માથાદીઠ આવકમાં સતત ગ્રોથ થાય, વધારો થાય એટલે લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે. આઝાદી પછી આપણે ત્યાં સતત રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થઈ રહી છે અને એને કારણે લોકો એની પાયાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો, એ સુવિધાઓ સારી રીતે સંતોષી રહ્યા છે. ચાહે તે અનાજ હોય, કઠોળ હોય કે કપડાં હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇટસેટ્રા. આવી બધી ચીજ વસ્તુઓ ઉપર ખર્ચ કરતા થયા છે, જેને કારણે એના જીવનની જે ગુણવત્તા છે એમાં બદલાવ આવ્યો છે. એટલે આઝાદી પછી દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં લોકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. આના ઉપરથી એવું કહી શકાય કે આઝાદી પછી ભારત ક્રમશઃ આર્થિક વિકાસ સાધી રહ્યું છે. એક આંકડાકીય માહિતી આપી છે. 2011-12 અને 15-16નો સંદર્ભ લેવામાં આવ્યો છે. 2011-12માં ભારતની કુલ રાષ્ટ્રીય આવક, આ વર્ષ છે 2011-12, આ આર્થિક વર્ષ દરમિયાન દેશની કુલ રાષ્ટ્રીય આવક 87,36,039 કરોડ રૂપિયા. જે વધીને 2015-16ના આર્થિક વર્ષ દરમિયાન 1,35,67,192 કરોડ રૂપિયા. તો આ આંકડાકીય માહિતી એવું દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર ક્રમશઃ પ્રગતિ કરી રહ્યું છે. 11-12ના વર્ષની સરખામણીએ 15-16નું જે વર્ષ છે
ત્યારે દેશની રાષ્ટ્રીય આવકમાં ભલે ધીમો વધારો છે પણ વધારો થઈ રહ્યો છે. આ વધારો રાષ્ટ્રીય આવકનો છે. રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ થાય, અને માથાદીઠ આવકમાં વધારો થાય એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એ આર્થિક વિકાસ છે. યાદ રહે, માત્ર રાષ્ટ્રીય આવકમાં જ વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં બદલાવ ન આવે, સુધારો ન થાય, તો એ આર્થિક વિકાસ ન કહેવાય. કેમ કે આર્થિક વિકાસ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. કેટલા નાણાં આવે છે એ મહત્વનું નથી, એ નાણાં વડે લોકોના જીવન ધોરણમાં કેવો બદલાવ આવે છે એ અગત્યનું છે. એટલે આર્થિક વિકાસમાં સૌથી મહત્વની બાબત છે લોકોના જીવન ધોરણમાં આવતો બદલાવ. નાણાં આવે તો એ નાણાં વડે લોકોના જે જીવનની જરૂરિયાતો જે છે, ચીજવસ્તુઓ કે સેવાઓ, એ કેવી સારી રીતે સંતોષી શકે છે એ મહત્વનું પાસું છે. એટલે લોકોનું જીવન ધોરણ જેમ ઝડપથી પરિવર્તિત થાય, આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 20 વર્ષમાં, એમાં ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં, આમ તો પૂરા દેશમાં પરિવર્તન આવી રહ્યું છે કે આપણી જે જરૂરિયાતો આપણે જે રીતે સંતોષતા હતા, તમે નિરાતે બેસીને કમ્પેરિઝન કરી શકો છો, અથવા તો વડીલો પાસેથી જાણી શકો છો કે આજથી 20 વર્ષ પહેલાં જે ટેલિવિઝન હતા કેવા હતા, વ્હીકલો કેવા હતા, રસ્તાઓ કેવા હતા, વીજળીની વ્યવસ્થા કેવી હતી, આરોગ્યની વ્યવસ્થાઓ કેવી હતી. તો એની સરખામણીએ આજે એ દરેક વસ્તુ, ચાહે ચીજ વસ્તુઓ હોય, એ બેંક હોય, શિક્ષણ હોય, વીજળી હોય, આવી સેવાઓ હોય, કે ચીજ વસ્તુઓ હોય, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ હોય, ચીજ વસ્તુઓ આજે વિશ્વભરની ભારતના બજારમાં મળે છે, ભારતની ચીજ વસ્તુ વિશ્વના બજારમાં વેચાય છે. તો સરળતાથી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થવા લાગી છે. આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓનો વ્યાપ વધ્યો છે. આ બધી જ બાબતો જે છે એ આર્થિક વિકાસ દર્શાવે છે. એટલે આમ તો વિકાસ એ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે, સમાજમાં આવતો એક બદલાવ છે. પરંતુ વિકાસ અને વૃદ્ધિ, આવા બે શબ્દો તમારે અહીંયા આપ્યા છે. આર્થિક વિકાસ કોને કહેવો અને આર્થિક વૃદ્ધિ કોને કહેવી, આ બંને વચ્ચેનો તફાવત છે. 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન 3 રીતે આપણે કમ્પેરિઝન કરવાની છે. અને આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, આ 2 મુદ્દાની વાત છે. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય? આ બંને વચ્ચેનો જે તફાવત છે, આ 2 વચ્ચેના તફાવતની આપણે કમ્પેરિઝન 3 રીતે કરવાના છીએ. યાદ રહે, સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશોનો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો છે, એ ત્યાંનો ખ્યાલ છે. અને 3 રીતે આપણે તપાસવાના છીએ. એમાં પહેલી વાત, અને એ છે વિકાસની પ્રક્રિયાના આધારે. બે મહત્વપૂર્ણ શબ્દ તમારે અહીંયા આપ્યા છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. આપણે હમણાં જ વાત કરી હતી કે લોકોના જીવન ધોરણમાં આવતો બદલાવ, સુધારો, જેને ગુણ કહેવાય, જે લોકોના ગુણમાં તફાવત લાવે છે, લોકોના જીવન ધોરણને બહેતર બનાવે છે, એ આર્થિક વિકાસ છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે.
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થશે, પરંતુ એનાથી લોકોના જીવન ધોરણમાં કંઈ બદલાવ નહીં આવે તો એ આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વિકાસ નથી. આર્થિક વિકાસ એટલે કુલ ઉત્પાદન વધે અને કુલ ઉત્પાદન વધવાથી લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે, એને આર્થિક વિકાસ કહેવાય. પરંતુ પરિણાત્મક જ હોય, મતલબ ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધવા છતાં પણ લોકોના જીવન ધોરણમાં કંઈ બદલાવ ન આવે, રાષ્ટ્રીય આવક વધે છતાં લોકોના જીવન ધોરણમાં કંઈ બદલાવ ન આવે, એને આર્થિક વૃદ્ધિ કહેવાય. યાદ રહે મિત્રો, આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. વિકાસશીલ દેશોમાં શરૂઆતમાં દેશની રાષ્ટ્રીય આવક વધે એટલે લોકોના જીવન ધોરણમાં બદલાવ દેખાય. જ્યારે આર્થિક વૃદ્ધિ એ પછીની અવસ્થા છે, આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. દુનિયાના જે વિકસિત દેશો છે ત્યાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે, પરંતુ લોકોના જીવન ધોરણમાં જોઈએ તેટલો બદલાવ ન આવે, અપેક્ષિત બદલાવ ન આવતો હોય તો એ માત્ર પરિણાત્મક છે, ગુણાત્મક નથી. એટલે એને માત્ર આર્થિક વૃદ્ધિ કહેવાય. આ બીજું સોપાન છે. બીજી રીતે તપાસીએ તો અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અર્થતંત્રમાં જે ફેરફારો થાય એના બે ઉદાહરણ લઈએ. જેમ કે આપણી પાસે જે લગભગ કુલ ભૂ ક્ષેત્રના 46% હિસ્સો છે કે જેમાં ખેતી થાય છે, કૃષિ થાય છે. એટલે જમીન વધતી નથી, આપણે જાણીએ છીએ. જ્યારે દેશની વસ્તીમાં સતત વધારો થાય, ઉપભોક્તાઓ વધે છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, જમીન આપણી પાસે મર્યાદિત છે, પરંતુ ઉપભોક્તા વધશે મતલબ ખાનારાઓ વધશે એટલે અનાજનું ઉત્પાદન વધારવું પડે. ચીજ વસ્તુ એવી કે જે રોજિંદી જરૂરિયાતો છે એનું ઉત્પાદન વધારવું પડે. એટલે નવા સંશોધિત બિયારણો લાવવામાં આવે, જે વધારે ઉત્પાદન આપતી હોય એવી જાતો વિકસાવવામાં આવે, જે પર હેક્ટર જે બિયારણો ઉત્પાદન આપતા હતા એના કરતાં વધારે ઉત્પાદન આપે. અને આપણે જાણીએ છીએ કૃષિ ક્ષેત્રમાં આવા સતત સુધારાઓ થઈ રહ્યા છે, જેને કારણે કૃષિ ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આપણે આજે અન્નની બાબતમાં સ્વાવલંબન બન્યા છીએ. આપણા દેશનું ઉદાહરણ, આપણે તો અત્યારે પૂરા વિશ્વની ચર્ચા કરી રહ્યા છીએ કે દુનિયાભરના દેશોમાં જે આર્થિક વિકાસ થાય છે, આ તો કૃષિ આપણે એક બેઝ બનાવ્યું. આ અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે સમજવા માટે, જે તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. એટલે ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદનમાં વધારો થાય, જેમ કે ખેતીમાં ઘઉં, જુવાર, બાજરો, મકાઈ આવા ધાન્ય પાકો છે, એના ઉત્પાદનમાં વધારો થવાનું કારણ તો કે નવા સંશોધિત બિયારણો, એ આર્થિક વિકાસ છે. પરંતુ એ ઉત્પાદન થવા પાછળનું વધારો થવાનું કારણ જો પડતર જમીન પડી હોય એને ખેડાણ હેઠળ લાવવામાં આવે અને ઉત્પાદનમાં વધારો થાય, મતલબ ઉત્પાદનના સાધનો વધે અને ઉત્પાદન વધે. જેટલા ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થતું હોય એ જ ઉત્પાદન નવી ટેકનોલોજી લાવીને એટલા જ ઉત્પાદનો દ્વારા, ઉત્પાદનના સાધનો દ્વારા વધારે ઉત્પાદન કરવામાં આવે, ટેકનોલોજીનો ફેરફાર, તો એ આર્થિક વિકાસ છે. પરંતુ ઉદ્યોગો જ વધે અને ઉત્પાદન વધે તો એ આર્થિક વૃદ્ધિ છે. એટલે ગુણવત્તામાં બદલાવ લાવીને આર્થિક વિકાસ સાધી શકાય
એ પરિવર્તનની અહીંયા વાત છે। બે ઉદાહરણ આપણે જોયા, તમારે ટેક્સ્ટબુકમાં કૃષિનું ઉદાહરણ આપ્યું છે, યાદ રહે મિત્રો। આર્થિક વિકાસની પ્રક્રિયા મોટા ભાગે વિકાસશીલ દેશોમાં વિશેષ જોવા મળે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્રોમાં જોવા મળે છે। ત્રીજી અને મહત્વપૂર્ણ વાત, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભે। દુનિયાના દેશોને આર્થિક દ્રષ્ટિએ બે ભાગમાં વહેંચી શકાય, વિકસિત અને વિકાસશીલ। હમણાં જ આપણે એની વ્યાખ્યા જોઈશું એટલે ખ્યાલ આવી જશે, કેમ કે હમણાં જ લક્ષણોની વાત કરશું ત્યારે આના પછીના જ ટોપિકમાં વ્યાખ્યા છે, કોને વિકસિત રાષ્ટ્ર કહેવો, કોને વિકાસશીલ રાષ્ટ્ર કહેવું। એટલે દુનિયાના દેશોમાં આર્થિક દ્રષ્ટિએ બે ભાગ પડે, એક વિકસિત અને બીજો વિકાસશીલ। તો જે વિકસિત દેશો જે છે એની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એ આર્થિક વૃદ્ધિ છે, મતલબ આર્થિક વૃદ્ધિ એ વિકસિત રાષ્ટ્રનો ખ્યાલ છે, જ્યારે વિકાસશીલ દેશો જે છે ત્યાં થતા રાષ્ટ્રીય આવકના વધારામાં લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવી શકે। એટલે વિકાસશીલ દેશો છે ત્યાં થતું રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ એ આર્થિક વિકાસ છે। આમ બે રીતે જોયું, વિકસિત રાષ્ટ્રના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે, એ મોટા ભાગે ત્યાં બહુ લોકોના જીવન ધોરણમાં ખાસ બદલાવ આવતો નથી, એટલે એ આર્થિક વૃદ્ધિ છે। જ્યારે વિકાસશીલ દેશો છે ત્યાં દેશના રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થવાથી લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે, અને એ બદલાવ એટલે આર્થિક વિકાસ। આપણે અહીંયા સુધી બે રીતે કમ્પેરિઝન કરી, બે ગુણના પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની પ્રક્રિયાની। આપણે વિકાસશીલ અર્થતંત્રના કેટલાક લક્ષણોની વાત કરશું। ભારત પણ એક વિકાસશીલ દેશ છે, પરંતુ અહીંયા જે લક્ષણોની આપણે ચર્ચા કરવાના છીએ એ બધા જ લક્ષણો ભારત માટે પણ બંધ બેસતા હોય એવું જરૂરી નથી। એટલે મહત્વપૂર્ણ બાબતો છે એની ચર્ચા કરશું, એમાંથી કેટલાક મદ અંશે એ ભારતને પણ અસર કરતા હોય છે। વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। પહેલાં આપણે એ નક્કી કરીએ કે ભાઈ વિકાસશીલ કોને કહેવો, કયો દેશ વિકાસશીલ દેશ છે। તો એના માટે 2004માં વિશ્વ બેંકે વિશ્વ વિકાસ અહેવાલ, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ એવો વિશ્વ બેંક દ્વારા આપવામાં આવ્યો। આ વિશ્વ બેંકનો બે 2004નો અહેવાલ છે। બે 2004ના આ અહેવાલ પ્રમાણે જે દેશની માથાદીઠ આવક પર હેડ ઇન્કમ, આ સંદર્ભ US ડોલરમાં રાખવામાં આવ્યો છે। જે દેશની માથાદીઠ આવક 735 US ડોલર કરતાં ઓછી હોય,
એવા રાષ્ટ્રને વિકાસશીલ દેશ કહેવાય. હમણાં આપણે કમ્પેરિઝનમાં ચર્ચા કરતા હતા વિકસિત અને વિકાસશીલ એવું આધાર, ત્રીજો આધાર આપણે જોયો. તો કોને વિકાસશીલ દેશ કહેવો અને કોને વિકસિત દેશ કહેવો, એના માટે વિશ્વ બેંકે આપેલી 2004ની વ્યાખ્યા પ્રમાણે જે દેશની રાષ્ટ્રીય આવક, જેની કુલ વસ્તી વડે ભાગો એટલે માથાદીઠ આવક મળે, એ $735 કરતાં ઓછી હોય એ વિકાસશીલ છે, અને તેનાથી વધારે હોય એ વિકસિત છે. આમ વિકસિત અને વિકાસશીલ દેશ કોને કહેવો એ વિશ્વ બેંકના આ 2004ના અહેવાલ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે જે દેશની પર હેડ ઇન્કમ, આ મહત્વનો અંક છે, $735 કરતાં વધુ હોય એવા દેશ વિકસિત છે, ઓછી હોય એવા વિકાસશીલ છે. વિકસિત અને વિકાસશીલનો ખ્યાલ મળી ગયો. હવે આપણે તો જેની ચર્ચા કરવાની છે વિકાસશીલ દેશોની ચર્ચા કરવાની છે, વિકાસશીલ દેશોના લક્ષણોની તપાસ કરવાની છે. એમાં સૌથી મહત્વનું જે મોસ્ટ લક્ષણ છે એ છે નીચી માથાદીઠ આવક. આ વિકાસશીલ દેશોનું હમણાં જ આપણે વાત કરી, જેના અનુસંધાને સરખામણી છે. કમ્પેરિઝનનો મેઇન બેઝ જે છે એ પર હેડ ઇન્કમ છે. એટલે જે દેશની માથાદીઠ આવક નીચી હોય એવા દેશને વિકાસશીલ દેશ કહેવાય. કેમ કે બે જે પાસા છે, માથાદીઠ આવક એટલે શું, તો કે રાષ્ટ્રની કુલ આવકને રાષ્ટ્રની કુલ જનસંખ્યા વડે ભાગો, જે મળે એને માથાદીઠ આવક કહેવાય. આ પરિણામ માથાદીઠ આવક છે. એટલે રાષ્ટ્રની કુલ આવક ઓછી હોય, જ્યારે બીજી બાજુએ દેશની વસ્તી સતત વધતી હોય. પરિણામે અંશની જે વૃદ્ધિ છે એ ઓછી હોય, છેદ વધારે વધે. એટલે તમે સામાન્ય બેઝિક મેથેમેટિક્સ જાણો છો કે ભાગાકાર કરીએ એમાં જેમ અંશ નાનો હોય અને છેદ મોટો થતો હોય, બંનેમાં તફાવતની દ્રષ્ટિએ જોઈએ તો છેદની સરખામણીએ અંશ ઓછો વધતો હોય તો પરિણામ છે એ ઘટતું જાય. વિકાસશીલ દેશોમાં મોટા ભાગે આ સ્થિતિ પ્રવર્તે છે. પરિણામે ત્યાં માથાદીઠ આવક નીચી રહેતી હોય છે. બીજી વાત, વસ્તી વૃદ્ધિ. આ પણ એક મહત્વનું લક્ષણ છે. મિત્રો, વિકાસશીલ દેશોમાં મોટા ભાગે વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધારે હોય. કુલ જનસંખ્યામાં પ્રતિ વર્ષ 2%, જેમ કે આપણા દેશની વસ્તી 100 કરોડથી પ્લસ છે, એટલે એ આંક એવો દર્શાવે કે આપણા દેશમાં દર વર્ષે 100 કરોડના અનુસંધાને ગણીએ અને આપણા દેશનો વસ્તી વૃદ્ધિનો દર છે 1.93 સમથિંગ 2%. એટલે લગભગ દર વર્ષે 2 કરોડ નવા ઉપભોક્તાઓ ઉમેરાય છે. આપણે લોકો ઉમેરાય છે, જનસંખ્યામાં વધારો થાય છે એવું ન બોલીએ અને અર્થશાસ્ત્રની પરિભાષામાં જો સમજીએ તો દર વર્ષે 2 કરોડ ઉપભોક્તાઓ ઉમેરાય છે. કેમ કે જે પણ આ સંસારમાં આવે છે એને કંઈ ને કંઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત છે. જન્મતાથી લઈને મૃત્યુ પર્યંત આપણે ઉપભોક્તા છીએ, ઉપયોગ કરનારા, વાપરનારા છે. કોઈ ને કોઈ ચીજ વસ્તુઓની આપણી જરૂરિયાતો છે. એટલે એ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો પડાવે છે, ભાગ પડાવે છે. પરિણામે દેશની વસ્તી વૃદ્ધિ પણ એ આર્થિક વિકાસને અસર કરતું પરિબળ છે.
અને વિકાસશીલ દેશોનું આ લક્ષણ છે કે ત્યાં વસ્તી વૃદ્ધિનો દર સમથિંગ 2% એન્ડ મોર ધેન 2% કે તેથી વધારે એ જોવા મળે છે. ત્રીજી વાત, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન એટલે આધાર. વિકાસશીલ દેશો મોટા ભાગે પ્રાથમિક વ્યવસાયોમાં કૃષિ અને કૃષિની સહાયક પ્રવૃત્તિઓ, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, વનીલ પેદાશોનું એકત્રીકરણ કરવું, આ બધી અર્થવ્યવસ્થાની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. એટલે કૃષિ ક્ષેત્ર કે કૃષિને સંલગ્ન હોય એવી પ્રવૃત્તિઓમાં મોટા ભાગે લોકો જોડાયેલા હોય છે. પરિણામે એમની આર્થિક વિકાસની ગતિ મંદ હોય. મોટા ભાગે પ્રાથમિક વ્યવસાયમાં લોકો રોકાયેલા છે. આપણા દેશમાં આપણે વાત કરીએ તો 58% જેટલા લોકો કૃષિ પર નિર્ભર છે. જોકે આ પ્રમાણ પહેલાં વધારે હતું, હવે ઘટીને 58% થયું છે, પણ મોર દેન 50%, અડધાથી વધારે થયું. અહીંયા તમારે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિકાસશીલ દેશોમાં મોટા ભાગે 60% કે તેથી વધારે લોકો કૃષિ ઉપર નિર્ભર હોય અને રાષ્ટ્રીય આવકમાં એની હિસ્સેદારી 25%, 25% હોય. એટલે રાષ્ટ્રીય આવકમાં એની ભાગીદારી 60% હોવી જોઈએ તો બેલેન્સ થાય, પરંતુ અહીંયા એ વિપરીત છે. એટલે એ પણ અસર કરતું પરિબળ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસશીલ અર્થતંત્રના અન્ય લક્ષણોની ચર્ચા પણ કરવાની છે. એ હવે પછીના પીરિયડમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.